અમુક પેશન્ટોની ફરિયાદ હોય છે કે સાહેબ અમને કોઈ આદત નથી, તમાકુની કોઈ પણ પ્રકારના તમાકુની આદત નથી, છતાં આ કેન્સર ક્યાંથી થયું? તો હા, વાત તો વ્યાજબી છે એમની, પણ તમારે એ જાણવું જરૂરી છે કે દરેક તમાકુનું સેવન કરવાવાળાને કેન્સર થાય છે એવું નથી. પરંતુ જો આપણે 100 દર્દીઓ મોઢાના કેન્સરને લઈએ તો એમાંથી 80 થી 85% લોકોમાં તમાકુનું સેવન જોવા મળે છે. હા, 10 થી 15% કે 20%માં એ વાયરસ પણ હોઈ શકે છે, પાકા ચૂકા દાંતના કારણે જે ઘસારો થતો હોય છે એનાથી પણ હોઈ શકે છે, કંઈક ડેન્ચર બરાબર ફિટ ના થતું હોય ને એનાથી ઘસારો થતો હોય એનાથી પણ હોઈ શકે છે. અને બીજું સાચું કહું, 10% તો એવા હોય છે કે જેમાં અમને પણ કોઈ કારણ ખબર નથી. એટલે દુઃખ થાય કે તમાકુનું સેવન ના થયું અને તો પણ કેન્સર થયું, પણ એ ખાલી 5 થી 10% જ હોય છે. બાકી 100 દર્દીઓમાં 85 દર્દી તો તમાકુવાળા જ હોય છે. એટલે એટલું આપણને ખબર છે, એ યાદ રાખવાનું છે અને ચેતવવાની જરૂર છે કે તમાકુ 100% તકલીફ તો કરે જ છે.